નમસ્કાર મિત્રો, આપણા કાલસારી ગામની સુવર્ણ ધરોહર એવી સરદાર પટેલ વિદ્યા મંદિરમાં આજે આપણા દેશના આઝાદી પર્વ નિમિત્તે 15મી ઓગસ્ટ હોય અને આજે પણ સરસ મજાનો કાર્યક્રમ એક આપણે ઉજવો કાલસારીમાં. સવારના પોરમાં આપણે દરેક સ્ટાફ મિત્રો એટલે કે ઝાલા સાહેબના ઝીણવટભર્યા માર્ગદર્શન નીચે ટાક સાહેબ, નૂતનબેન, પડસાળા સાહેબ, ડાંગર સાહેબ, અલ્પાબેન, કુંભાણી સાહેબ, આ દરેક મિત્રો વ્યવસ્થિત ગામમાં એક સરસ મજાની પરેડ કાઢી આપણા બાળકોની અને વંદે માતરમના નારા સાથે આપણે પરેડ પૂરી કરી અને અહીંયા આપણે કાર્યક્રમ કર્યો. મિત્રો, આ વાત વિડીયો બનાવવાનું કારણ એ હતું કે ખુશીની વાત નહીં હતી કે એ દરમિયાન વિસાવદરના અસંખ્ય વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણી ગયા. કારણ કે વિસાવદર સહિત કાલાવડ છે, અંબાળા છે, જતલવડ છે, લાલપુર છે, હસનાપુર છે, ગોવિંદપુર છે, આ બધા બાળકો ભણે જ છે. આપણા ગામના ભણે, વિસાવદરમાં ભણે છે. એમાં વિસાવદરના એક વિદ્યાર્થી, ભૂતપૂર્વ વિદ્યાર્થી મિલનભાઈ હસુભાઈ કોટક ગણાત્રા સોરી, એ અહીંથી નીકળ્યા, પસાર થયા ને પરિવાર સહિત અહીંયા પધારીને કાર્યક્રમ એન્જોય કર્યો. એની સાથે મનીષભાઈ કારિયા હતા, જામનગરના ઉદ્યોગપતિ હતા. એની સાથે જ એક બીનાબેન કરીને હતા, કેન્દ્રીય વિદ્યાલયના પોતે ટીચર છે. એટલે કાર્યક્રમ આખો નિહાળ્યો અને મહેમાનનું આપણે સ્વાગત કર્યું. મહેમાનને આપણે મુમેન્ટ આપી, ગિફ્ટ આપી. પછી એણે પણ એની વાત કરી, સ્ટેજ ઉપર બાળકોને પ્રોત્સાહિત કર્યા કે ભરતભાઈ શું જરૂરિયાત છે બોલો. એટલે સમગ્ર દાતાવાળો ખૂબ ખૂબ આભાર. અને મેં કીધું કાંઈ નહીં ભાઈ, પાછળ કમ્પાઉન્ડ હોલ એક વાળવાનો છે, બાકી છે આપણે કમ્પાઉન્ડ હોલમાં દિવાલ કરવાની છે, એટલે પ્લસ 2 વોશરૂમ બનાવવાના છે, નાના મોટા ગાર્ડનના કામ છે, જેથી કરીને આપણું મંદિર ની જળવાઈ રહે અને મંદિર તરફથી એની શોભા વધે. આવી બધી તો 15-17 લાખની જરૂરિયાત ખરી. તો કાંઈ વાંધો નહીં ભરતભાઈ, મેં તમે અમે વાર્ષિક ઉત્સવ કરશું ત્યારે તમે પધારજો. ના ભરતભાઈ, ત્યારે તો હું આવીશ, પણ અત્યારે મને ઈચ્છા છે કે મારે આ સંસ્થામાં હું આવ્યો છું તો મારે 25,000 રૂપિયા દાન દેવું છે. એટલે કલ્પના કરો મિત્રો કે અહીંયા નીકળ્યા હોય અને આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય અને 25,000 રૂપિયા દાન દેતા જાય. એની સાથે જ બીજી ખુશીની વાત તો એ છે કે એની સાથે મનીષભાઈ કારિયા આવ્યા હતા. એ કે મારો દીકરો અહીંયા ભણ્યો છે, મારો મિત્ર અહીં ભણ્યો છે, તો મને પણ ઈચ્છા છે કે ભરતભાઈ હું પણ 10,000 દઉં. વધારે ખુશીની વાત તો અમને ત્યારે થઈ કે એમાં કેન્દ્રીય વિદ્યાલયના જે બેન હતા, બીનાબેન, એક શિક્ષક હતા કે જામનગર કેન્દ્રીય વિદ્યાલયમાં, એટલે બહુ સારી સંસ્થા કહેવાય. એણે આપણી સ્કૂલનું મેનેજમેન્ટ જોયું, આપણી સ્કૂલના બાળકોની બેઠક વ્યવસ્થા જોઈ, આર્મી ટાઈપ, દરેક સ્ટાફની શિસ્ત પદ્ધતિ જોઈ. એટલે એટલા બધા પ્રભાવિત થયા કે ભાઈ આટલું બધું પરફેક્ટ મેનેજમેન્ટ દરેક સ્ટાફનું હોય. પડસાળા સાહેબ એટલા બધા સરસ મજાના વ્યવસ્થિત કામ કરતા હોય, નૂતનબેન, ટાક સાહેબ, ડાંગર સાહેબ, અલ્પાબેન, કુંભાણી સાહેબ, જ્યાં સમગ્ર નેતૃત્વ કુંભાણી સાહેબે કર્યું, આયોજન એન્કરિંગ, જ્યાં કુંભાણી સાહેબે પણ બહુ સરસ મજાનું આયોજન કર્યું. અને આ સંસ્થાની આ જે કાર્યક્રમ 15મી ઓગસ્ટની કાર્યક્રમની જવાબદારી આપણે અલ્પાબેન દુધાતની હતી વિસાવદર. એટલે આપણે હરેક વ્યક્તિને જવાબદારી સોંપી છીએ. અલ્પાબેનના આયોજન મુજબ આ સરસ મજાનો કાર્યક્રમ પૂરો થયો. એ દરમિયાન બીનાબેને પણ એવું કીધું કે મારે પણ અહીંયા 8,000 રૂપિયા દેવા છે, કાંઈ લેવા દેવા નથી. આજ ખાલી મહેમાન થઈને આવ્યા હોય, અજાણ્યા હોય સાવ, એના પરિવારનો કોઈકને કોઈક દીકરો અહીં ભણતો હોય અને એવું સરસ મજાનું આપણું આ શૈક્ષણિક સંકુલ હોય. ભવિષ્યમાં અહીંયા આપણે કોલેજ, પોપ્યુલર કોલેજ ઊભી કરીએ, કેજીથી પીજી સુધીની આપણે સંસ્થા ઊભી કરીએ, એવું પણ મારું સપનું છે. આ બધાને ખ્યાલ છે. તો ગામ માટે મારી વિનંતી હતી કે સમગ્ર દાતાઓ આવતા જ હોય છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી આવતા હોય છે, પણ આપ પણ આવો, કારણ કે આપણો બાગલો અહીં ભણે છે, આપણી ધરોહર ભણે છે, ઝાલા સાહેબનું સફળ નેતૃત્વ છે. તો એટલી બધી આપણે વિનંતી કરું છું કે આ બધા પધારો અને જોવો અને નાની મોટું સૂચન કરો. આપણી આ સંસ્થા છે. દરેક કાર્યક્રમમાં આવો, મેસેજ મળી જાય, ફોનની રાહ તમે જોવામાં મેસેજ મળી જાય એટલે પધારી જ જવાનું અને આવો તમે. કારણ કે મેં એને વાત કરી આ દાતાઓને પણ કે ભાઈ દર વર્ષે આપણે આ દિવાળી પછી 3જા દિવસે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ, તો આ બધા પધારો. એટલે દરેક દાતાઓનો ખૂબ ખૂબ આભાર. કારણ કે આ વાત આટણે મેં એટલે ઉખેડી કે ભાઈ આપણે સંસ્થા એટલી બધી સરસ અને હોય કે વિસાવદરથી પણ અહીંયા સિટીમાંથી પણ અહીંયા વિદ્યાર્થી ભણવા આવતા હોય, તો આપણે લગભગ બાળકો અહીં ભણવા આવે જ છે, પણ પ્રાઇવેટનો આગ્રહ ન રાખતા આપણે પણ એક થીમ અપનાવી છે પ્રાઇવેટ જેવી. અહીંયા આપણી સંસ્થામાં પણ પ્રાઇવેટ જેવી જ એક થીમ અપનાવી છે. દર અઠવાડિયે આપણી એક્ઝામ લેવી
આવા બધા નાના મોટા આપણે ટોકન ચાર્જ વિદ્યાર્થી પાસેથી લઈએ છીએ આપણે ખર્ચ પેટર્ન. શું કામે કે ભાઈ જરૂરી છે સંસ્થા ચલાવવા માટે, કારણ કે દર અઠવાડિયે પેપર લેતા હોય આ પણ એક જરૂરી હોય. એટલે બહુ પરફેક્ટ સંસ્થા આપણી ચાલે છે અને આ બધા પધારો અને જય હિન્દ જય ભારત.